નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર હોળી ધૂળેટીના પર્વને લઈને અને આ પર્વ દરમિયાન દુર્ઘટના અને અકસ્માત નિવારવાના પગલાઓને લઈને. હોળી ધૂળેટીના શુભ અને પાવન પવિત્ર પ્રસંગે નદીમાં ડૂબવાની દુર્ઘટના ટાળી શકાય તે માટે હોળી ધૂળેટીના દિવસોમાં નર્મદા નદીમાં સ્નાન પર મૂકવામાં આવ્યો પ્રતિબંધ. વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદ અને કરનાળી ખાતે નર્મદા નદીમાં સ્નાન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. તારીખ 3 અને 4 માર્ચ દરમિયાન નદીમાં નાહવા પર પ્રતિબંધ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું. તીર્થ ક્ષેત્ર ચાંદોદના મલ્હારરાવ ઘાટ, કપિલેશ્વર ઘાટ, માળી કુંડળ ઘાટ, ચક્રપાણી ઘાટ, ત્રિવેણી સંગમ તેમજ કરનાળીના મહાકાળી ઘાટ, કુબેરેશ્વર ઘાટ, સોમનાથ ઘાટ સહિતના નદી કિનારા ઉપર નાહવા પર પ્રતિબંધ. ભૂતકાળમાં નદીમાં ડૂબવાની ઘટનાઓ બની હોય તકેદારીના ભાગરૂપે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયું જાહેરનામું. પોલીસ તંત્રને નદી કિનારાઓ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી નિયમનો ભંગ અને ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા મુજબ શિક્ષાને પાત્ર ગુનો નોંધવા તાકીદ કરાઈ.